આ વાત ન કરતો. બધી વાતો જઈને તું મથુરામાં કહેજે, પણ તું આટલું ન કહેતો. ભલે માં, નહીં કહું, નહીં કહું. બેટા, માખણ મિશ્રી તૈયાર છે, ખાઈશ? કાસાની તાહાળી લાવી માં જશોદા માખણ ને મિશ્રી કરીશ. કાસાની તાહાળી લે બેટા, આ કાસાની તાસળી અને આ માખણ અને આ મિશ્રી કદાચ આજ પછી મથુરામાં ગયા પછી આ માખણ મળે, આ મિશ્રી મળે કે ન મળે, છેલ્લી વખતની ખાઈ લે બેટા, છેલ્લી વખતની. તારી માં જશોદા તને પ્રેમથી ભાવથી ખવડાવે છે, પ્રેમથી ભાવથી. કાસાની તાહળે લાવીને એમાં માખણ મૂક્યું, એમાં મિશ્રી મૂકી, લાલાની ખવડાવે છે કે છેલ્લી વખતની ખાયેલી બેટા. આવી મમતાની મૂર્તિ માં જશોદા જેવી ક્યાં મળે, ક્યાં મળે? માખણ મિશ્રી ખાઈને લાલો માને પગે લાગી હાથ જોડીને કહે છે, માં ચિંતા ન કરતી હો માં, એક અવસર આપીશ તને, ચિંતા ન કરતી. બાર બધા સખા મિત્રો ઉભા છે, વાટ જોઈને બધા રડવા મળ્યા. લાલા બહુ હારે રે માં, બહુ માખણ ખવડાવ્યું અમને, તારી વગર અમને માખણ ખાવું નહીં ભાવે. લાલા હવે અમને કોણ માખણ ખવડાવે, હવે અમને કોણ માખણ ખવડાવશે? સખા મિત્રો બધા એમ કે છે.